અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। થોડાક દિવસ પહેલા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ઐતિહાસિક ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે અમદાવાદના બાપુનગર ખાતે આવેલા અકબરનગર વિસ્તારમાં પણ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તેમાં અંદાજિત 450થી વધારે કાચા પાકા મકાનો છે તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। માં કહેવાય રહ્યું છે કે 15,000 સ્ક્વેર મીટરની આસપાસ જગ્યા તંત્ર દ્વારા ખાલી કરવામાં આવી છે। તંત્રનું કહેવું છે કે અગાઉ ત્યાં નોટિસ પાઠવવામાં આવી હતી અને કેટલાક લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના વટવા વિસ્તારમાં મકાન પણ ફાળવવામાં આવ્યા હતા। તંત્રએ આ જે જગ્યા હતી અકબરનગર વિસ્તાર, ત્યાં ગેરકાયદેસર બાંધકામ સરકારની જગ્યા ઉપર કરવામાં આવ્યો તે પ્રકારની વાત સાથે આજે સવારથી જ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી થઈ હતી। એમાં 5થી વધારે જેસીબી, 7 હિટાચી, 2 હિટાચી બ્રેકર મશીન, 100થી વધારે મજૂરો સહિતના કાફલા સાથે આ કામગીરી હાથ ધરી હતી। ત્યારે આ મામલે ગ્રાઉન્ડ પરની શું સ્થિતિ હતી તે પણ જોઈ લો। સ્કાયનેટ મીડિયામાં તમારું સ્વાગત છે। આજે બાપુનગર વિસ્તારમાં ડેમોલિશનનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને આ કોર્પોરેશનનું કામ તમે પહેલાં જોયા કે ચંડોલા તળાવ પાસે મોટો ડેમોલિશન કરવામાં આવ્યું હતું। આજે સવારથી અહીંયા જે છે ડેમોલિશનનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। તંત્રનું બુલડોઝર જે છે આ બાપુનગર વિસ્તારમાં પડી વળ્યું છે અને આજે તમને કહેવા માંગીએ 500થી વધારે જે છે એ અહીંયા કોર્પોરેશનના લોકો છે અને 200થી વધારે અહીંયા પોલીસ કર્મીઓ છે। એના પછી અહીંયા આ જે કામ છે એ શરૂ કરવામાં આવ્યું અને આ જે કામ શરૂ થયું એના પછી અત્યાર સુધીમાં જોવામાં આવે તો 12 જેટલા જેસીબી અહીંયા હાજર છે અને જેસીબીના લોકો જે છે અમે તમને બતાડીશું કે અહીંયા તમે જોશો તો જેસીબીના લોકો જે કામ કરી રહ્યા છે બધું તોડી પાડવામાં આવ્યું છે અને એક પછી એક અહીંથી સામાન સાઈડ કરવામાં આવી રહ્યો છે। જે વસ્તુ તોડાય છે, જે માલ સામાન નીચે પડ્યા છે એ હું પ્રીતિ પારેખ, સ્કાયનેટ મીડિયા, અમદાવાદ। હાલ જેવી રીતે બાપુનગર વિસ્તારમાં આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક લોકો રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે। મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 15,000 સ્ક્વેર ચોરસ મીટર જેટલી જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે। હાલ આ મામલાના સંદર્ભમાં લોકોના ઘરેથી આસિયાનો છીનવાયો છે, લોકોની છત છીનવાઈ છે, તેને લઈને હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું। અત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। એમાં કેટલાક લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે અને આગામી દિવસોમાં ચોમાસાની સિઝન પણ આવવાની છે। તે પહેલાં આ ડિમોલેશનના કારણે જે લોકોને મકાન નથી મળ્યા તે લોકો માટે ખૂબ જ હાલાકી સમાના સમાચાર છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા